લોકસભાની ચૂંટણીની જાહેરાત પછીથી જ ભાજપમાં આંતરિક વિખવાદો શરૂ થઈ ગયા હતા, જે હાલમાં પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. અત્યાર સુધી તો માત્ર કહેવાતું હતું કે ભાજપ સંગઠનમાં અંદરો-અંદર ઝઘડા ચાલી રહ્યા છે, પરંતુ હવે આ ઝઘડાની ચેટ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ચેટ અમદાવાદના નરોડાના ભાજપ સંગઠનની છે. અમદાવાદમાં એએમસીના ગાર્ડન વિભાગ દ્વારા નરોડા વોર્ડના વિવિધ પ્લાન્ટેશન માટેના પ્લોટની મુલાકાત અને વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમથી સંગઠનના લોકો અજાણ હતા. તેમને આ અંગે જાણ કરવામાં આવી ન હતી, જેના કારણે સંગઠનમાં નારાજગી જોવા મળી હતી. નરોડા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં લખ્યું હતું કે રાજેન્દ્રભાઈ તથા વૈશાલીબેન નરોડામાં સંગઠન છે. તમે કેમ જાણ નથી કરતા? સંગઠનની અવગણના કરવામાં કેમ આવે છે? હંસપુરાના કાર્યકર્તાઓને બોલાવીને કામ કરીને પ્રમુખ મહામંત્રી તેમજ સંગઠનની કોઈ વેલ્યુ નથી. ત્યારે આ કાર્યક્રમની સૂચના ન આપવામાં આવતા સંગઠનના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપ સંગઠનમાં ચાલી રહેલા આ ઝઘડાની વોટ્સએપ ચેટ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ચેટ વાયરલ થતાં હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે સંગઠનના લોકોમાં અંદર ખૂબ ઝઘડાઓ ચાલી રહ્યા છે. ત્યારે હવે આ આંતરિક ડખો ભાજપને કેટલું નુકસાન કરશે તે તો સમય જ બતાવશે.